નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તમને યાદ જ હશે કે છેલ્લા લેક્ચરમાં આપણે કુદરતી સંસાધનો વિશે જોયું હતું. કુદરતી સંસાધનોની વ્યાખ્યાથી શરૂઆત કરી હતી. વ્યાખ્યા પાછી તમારી સ્ક્રીન ઉપર દેખાતી હશે. એકવાર રિપીટ કરી લઈએ. એવી વસ્તુ કે જે વસ્તુ પર માનવ આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો, મનુષ્યની જરૂરિયાત પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. એટલે જે વસ્તુ માણસના ઉપયોગમાં લેવાતી હોય એ સંસાધન બને. આપણે થોડુંક ડિટેલમાં એવું જોયું હતું કે સંસાધન બનવા માટે કમ્પલસરી છે કે એ વસ્તુનો માણસ ઉપયોગ કરી શકવો જોઈએ. અને એક્ઝામ્પલ એવું હતું કે જમીનની નીચે જે ખનિજો છે, જો એ ખનિજોનો ઉપયોગ તમે નથી કરી શકતા, એટલે કે સામાન્ય માણસ નથી કરી શકતો, તો એ ખનિજ સંસાધન બન્યું નથી. ઉપયોગમાં લેવાશે ત્યાંથી આપણે એને સંસાધન કરી દઈશું. ડન. એ જોયા પછી આપણે સંસાધનના ઉપયોગો જોયા હતા. સંસાધનના મુખ્ય ઉપયોગોને આપણે 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યા હતા: ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિ સંસાધન તરીકે. ખોરાક તરીકે એટલે એવા સંસાધનો કે જેનો ખોરાક તરીકે ઉપયોગ થાય. એકવાર પાછું થોડું રિપીટ કરી લઈએ. કુદરતી રીતે મળતા ફળો, ખેતી દ્વારા સાંપડતા ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતું દૂધ અને તેની બનાવટો, અને માંસ એટલે દૂધ, એની બનાવટો, અને માંસાહારી લોકો માટે એનું માંસ પણ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ જળાશયમાંથી મળતા માછલા અને અન્ય જળચર જીવો અને મધમાખી દ્વારા બનાવેલ મધ. આમાં મેં કંઈક તમને એવું કીધું હતું કે મધ એક જ એવું કુદરતી ખોરાક છે કે જેમાં કોઈ જીવનો નાશ નથી થતો. આગળ કાચા માલના સ્ત્રોત તરીકે કોઈ પણ વસ્તુ બનાવી હોય તેના માટે કાચો માલ જોઈએ, અને કાચા માલ તરીકે જે સંસાધનોનો ઉપયોગ થાય કાચા માલના સ્ત્રોત તરીકે, તો એમાંથી જંગલોમાંથી પ્રાપ્ત થતી ચીજો, ખેતીમાંથી ઉપલબ્ધ થતી સામગ્રીઓ, પાલતુ પશુઓથી મળતું ઊન, ચામડા અને માંસ. પાલતુ પશુઓમાંથી ઊન મળે જેનામાંથી કાપડ બને, ચામડા, શૂઝ, બેલ્ટ, માંસ. ઘણા લોકો એના માંસનો યુઝ કરે છે અલગ અલગ વસ્તુ માટે, અને અમુક પ્રોડક્ટને કાચા માલ તરીકે આ યુઝ થતું હોય. અને ખનિજ અયસ્ક એટલે કે કાચું ખનિજ. સંસાધનો શક્તિ સંસાધન તરીકે. શક્તિ સંસાધન એટલે જેનો ઉપયોગ કરીને તમે શક્તિ, ઉર્જાનું ઉત્પાદન કરો છો. તો કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ બધા આવે જ છે. કોલસો તમને ખબર જ છે, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, સીએનજી. ઓકે. આ ઉપરાંત ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. અને કુદરતીમાં પાછું સૂર્યપ્રકાશ, પવન, સૂર્યપ્રકાશની ખબર, સોલાર એનર્જી, પવન ખબર હશે, સમુદ્રના મોજાની મદદથી પણ ઉત્પાદન થતું હોય શક્તિનું, અને ભરતી ઓટ, જે દરિયામાં ભરતી અને ઓટ આવે ને એનાથી પણ ઊર્જાનું ઉત્પાદન થાય છે. પછી સંસાધનના પ્રકાર જોયા હતા. મુખ્ય 3: માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે. એમાં માલિકીના આધારે આપણે જોયું તો વ્યક્તિગત સંસાધન એટલે કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી, ઉદાહરણ જમીન મકાન. રાષ્ટ્રીય, દેશ કે પ્રદેશની માલિકી, ઉદાહરણ લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર. વૈશ્વિક સંસાધન, આની વ્યાખ્યા મેં કીધું હતું, શબ્દ ન બદલતા સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. અને આમાં હતું વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. આના પછી આપણે આમાં જોયું હતું વિતરણ ક્ષેત્ર મુજબ, તો કે સર્વસુલભ, જે બધાને મળી રહેતા હોય એવા. કોણે કયા? તો કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ. પછી તો કે એમાં આવશે ઓક્સિજન અને નાઇટ્રોજન, સૌથી વધારે પૃથ્વીના વાતાવરણમાં છે. સામાન્ય સુલભ, સામાન્યપણે મળી રહે તેવા. એમાં છે ભૂમિ, જમીન, જળ, ગૌચર. પછી છે વિરલ સંસાધનો. વિરલ સંસાધન જેના પ્રાપ્તિ સ્થાનો કેવા હોય? તો કે મર્યાદિત, આવા ખનિજો. અને ત્યારબાદ એમાં આવશે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું. તમે એક જ વસ્તુ બે જગ્યાએ યુઝ કરી શકો. તમે જેમ શક્તિ સંસાધનમાં હતું કોલસો, પેટ્રોલિયમ, તો અહીંયા છે વિરલ, કેમ કે વિરલ સંસાધનનો ભાગ છે. એકલ સંસાધન દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે મળતા હોય, અને એમાં આપણે એક્ઝામ્પલ આ જ રાખશું. ક્રાયોલાઇટ ખનિજ ક્યાંથી મળે છે? ગ્રીનલેન્ડમાંથી. ઓકે. આ જોયા પછી આપણે અહીંયા ડેફિનેશન જોઈ હતી પુનઃ પ્રાપ્યતાના આધારે. અહીંયા આપણે એનું નામ રાખેલું હતું નવીનીકરણીય અને અનવીનીકરણીય. ઓકે. તો કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે, એટલે અમુક સમય જો એને રાખી દેવામાં આવે, અમુક સમયમાં પોતાની રીતે જે વપરાય છે ને એટલો હિસ્સો પૂરો કરે છે, એટલે કે અખૂટ છે. તો આવા સંસાધનોને આપણે નવીનીકરણીય, પુનઃ પ્રાપ્ય કહેશું. આ પહેલાંના ધોરણમાં આવી ગયો છે તમારે. સૂર્યપ્રકાશ, જંગલો, પશુ પક્ષીઓમાં કદાચ તમને કંઈક સાહેબ એ તો થઈ જાય છે ને, લુપ્ત સાહેબ થાય છે, પણ એ પોતાની રીતે પૂરું થાય પહેલાં જ માનવ દખલ અંદાજી કરે છે. બરાબર ને? જંગલોમાં એવું છે કે જે ઝડપે એનું ઉત્પાદન થાય છે એનાથી વધારે ઝડપે આપણે એનું દહન કરીએ છીએ, એની વધારે ઝડપે આપણે એને તોડીએ છીએ, વિનાશ કરીએ છીએ.
પછી આવે છે અનવીનીકરણીય સંસાધનો. એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, આને ફરીથી બનાવી શકાતા નથી, અને પુનઃનિર્માણ ભવિષ્યમાં તેનું શક્ય નથી, નજીકના ભવિષ્યમાં. ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ બધી વસ્તુ એકવાર વાપર્યા પછી પાછી મળતી નથી. બરાબર ને? ઓકે, અહીંયા સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. ક્વિક રિવિઝનનો ઉદ્દેશ્ય તો આપણે કરી લીધું છે. હવે આપણે જોશું એના પછીનો ટોપિક, તો કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. શબ્દ મુજબ જ જાશું, અને જ્યાં એવું લાગશે ત્યાં આપણે વધારે એક્સપ્લેનેશનમાં ડીપ જાશું. ડન. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. ઓકે, પહેલા પ્રશ્ન રજૂ કર્યો. શું? તો કે સંસાધનો છે ને એ કેવા છે? મર્યાદિત. મર્યાદિત એટલે તો કે એક જથ્થો છે, એનાથી વધારે નથી. અને જ્યારે એની માનવીની જરૂરિયાતો છે એ કેવી છે? અમર્યાદિત. તમને એવું થાય કે સાહેબ મારી જરૂરિયાત અમર્યાદિત નથી, થોડી વાર માટે વિચારો કે અત્યારે તમારી માનો કે જરૂરિયાત છે કે સર મારે ફોન લેવો છે. ઓકે, તો થોડીક વાર માટે એવી કલ્પના કરો કે તમને ફોન લઈ દીધો તમારા મમ્મી પપ્પામાંથી કોઈ. હવે જેવો ફોન હાથમાં આવશે ને તમે ખુશ, 1 મહિનો 2 મહિનો 2-3 મહિના પછી છે ને પાછું હવે સાહેબ નવો ફોન લેવો. સમજો છો? એકવાર જરૂરિયાત પૂરી થઈ ગયા પછી માણસને જરૂરિયાત ઊભી થાય જ છે. એટલે જરૂરિયાત અમર્યાદિત છે, અને એક જ સંસાધનનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરી શકીએ. તો આવી રીતે સંસાધનોનો ઉપયોગ વધારે થાય છે. ઓકે, આગળ વધીએ. આ ઉપરાંત વસ્તી વિસ્ફોટ થયો. પહેલાં અમુક માણસો હતા, હવે ઘણા બધા માણસો છે, અને ઘણા બધા માણસોને પર જરૂરિયાત ઘણી બધી થશે. અને જો હવે આપણે આ બાબતે નહીં વિચારીએ ને તો એવું થશે કે ભવિષ્યના પરિણામો બહુ જ ખરાબ હશે. તમે ઘણી બધી વાર એવા ફોટોસ જોતા હોય ઇન્ટરનેટના માધ્યમથી કે જેમાં ભવિષ્ય વિશે જે કલ્પના હોય ને એ ખરાબ હોય. ખરાબનો અર્થ કે જેમાં આપણે જે રીતે જીવીએ છીએ ને એવી રીતે જીવવું શક્ય નથી. જો આપણે અત્યારથી સંસાધનોને બચાવશું નહીં તો એવું ભવિષ્ય ખરેખર થઈ શકે છે. બરાબર? તો હવે આપણે ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ સૌની ફરજ છે. અને સંરક્ષણ એટલે શું? બચાવ કરવો, પણ તમે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરશો. વિવેકપૂર્ણ એટલે બુદ્ધિનો ઉપયોગ કરીને, સમજી વિચારીને, તો એ સંરક્ષણ જ થશે. ઓકે, સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાય. અછત એટલે ઓછું છે, એટલે એનો બચાવ કરવાનો છે. ઓછું છે અને મર્યાદિત માત્રામાં છે, એનો આપણે યુઝ એવી રીતે કરશું. વર્તમાનમાં જે રીતે દોહન, ઉપયોગ, ઘટાડો થઈ રહ્યું છે એ પ્રકારે સંસાધનનું આડેધડ દોહન અને અવિવેકભર્યો ઉપયોગ ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. એટલે સપનું જ બની જશે. જો આ અત્યારે થાય છે એવું દોહન અને અવિવેકભર્યો ઉપયોગ થાય, તમારા પપ્પા તમને બાઇક લઈ દે કે મારો દીકરો કે મારી દીકરી સ્કૂલે જાય, તો એ જ વસ્તુનો ઉપયોગ તમે રખડવા માટે કરો છો અને એનો જેનો કોઈ ફાયદો નથી, તો આ વિવેકપૂર્ણ ઉપયોગ નથી. તો જો આવું જ થશે ને તો ભવિષ્યમાં વિકાસ કે અત્યારનું જે જીવન સ્તર છે ને આને ટકાવી રાખવું સપનું બની જશે. ઓકે, આ માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, તેનું સંરક્ષણ કરવું, તેના પુનઃ ઉપયોગ. ઓકે, વિવેકપૂર્ણ ઉપયોગ કરો, પછી એનું સંરક્ષણ કરો, એનો બચાવ કરો, અને પુનઃ ઉપયોગ. એક જ વસ્તુ વધારેમાં વધારે વાર ઉપયોગમાં લો. આ બધી વસ્તુ સમાવિષ્ટ છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવન અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવાયેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ. વ્યાખ્યા છે, કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય અને એના માટે જે વ્યવસ્થાપન ગોઠવો છો ને એને આપણે શું કહેશું? સંરક્ષણ. હવે એના માટેના આપણે સંસાધનનો આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો આપી છે. તો કે સૌથી પહેલાં દેશ કે પ્રદેશ એકમ ગણી તેના ઉપયોગમાં જે લેવાઈ ગયા છે એ હજુ પણ વણ વપરાયેલા અને સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. તો કે પહેલાં તો તમે એ જુઓ કે એક દેશ કે પ્રદેશ છે એને એક એકમ ગણો. એક જ એકમ ગણી અને ગણતરી કરો કે અત્યાર સુધી આ દેશ કે પ્રદેશમાં કયા કયા સંસાધનો ઉપયોગમાં લેવાયેલા છે, હજી કેવા એવા સંસાધનો છે કે જે વપરાયેલા છે અને સંભવિત એના બીજા પણ સંભવિત સંસાધનો છે. એટલે
કયા કયા સંસાધનો મળશે આની જાણકારી પહેલાં નક્કી કરો તમારી પાસે છે કેટલું. ખબર પડશે કેટલું છે તો આપણે નક્કી કરીશું કે આનો ઉપયોગ કેમ કરવો. સેકન્ડ પોઈન્ટ, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે, કે જે મર્યાદિત માત્રામાં છે, કે જે પાછું મળી શકે એમ નથી ભવિષ્યમાં, તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું. વૈજ્ઞાનિક ઢબે એટલે જે જાંચીને, જે પ્રયોગ કરીને સાબિત કરેલી પદ્ધતિ છે કે આનાથી સારામાં સારો અને ઓછામાં ઓછો ઉપયોગ થશે, એવી રીતે એનું દોહન કરો. અને એનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ, જ્યાં જરૂરી જ છે કે આના સિવાય ચાલે એમ જ નથી, ત્યાં કરો. ઉદાહરણ તરીકે પેટ્રોલનો ઉપયોગ જો તમે રખડવા માટે કરશો, તમે અત્યારે જોયું હશે, ઘણીવાર તમે સાંભળ્યું હોય કે જે લોકો પૈસાવાળા છે, જેની પાસે મર્સિડીઝ ગાડી છે, એ ઓલરેડી જાડા થઈ ગયા છે ને હવે વજન ઘટાડવા પાછું જીમમાં જઈને સાયકલ ચલાવે. હવે આમાં તમે થોડી વાર માટે વિચારો કે આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. પહેલાં જ્યાં જરૂર નથી ત્યાં કાર વાપરો, બાઇક વાપરો, જાડું શરીર થઈ જાય પછી પાછા જઈને કસરત કરવા જાઓ. તો આના કરતાં પહેલી જ વાર તમે વ્યવસ્થિત પગનો કે સાયકલનો ઉપયોગ કરો તો સમજો છો હું શું કહેવા માગું છું. ત્રીજો પોઈન્ટ, જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન. એવા સંસાધનો છે જેને આપણે વધારી શકીએ. ઉદાહરણ, જંગલો, વૃક્ષો. આને આપણે વધારી શકીએ તેના માટેના પ્રયત્ન કરો કે જેનાથી વધારે ને વધારે વૃક્ષો વવાય, વધારે ને વધારે જંગલોનો વિકાસ થાય. એના પછી જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા. એવા સંસાધનો કે જે અત્યારે સસ્તા છે, જે આરામથી મળી જાય છે, એને બગાડો નહીં. એવું નથી મફતમાં મળે બગાડો, તો એનોય કરકસર પર ઉપયોગ કરો. ભવિષ્યમાં જરૂર પડે ત્યારે આપણે કોઈ પાસે માગવા જવું પડે નહીં. આગળ વધીએ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખો. એટલે કે જે સંસાધનો અત્યારે જ ઓછી માત્રામાં છે ને જાળવી રાખો. જળવાઈ જાય પછી તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોત શોધો. વૈકલ્પિક એટલે એના બદલામાં ઉપયોગ થઈ શકે એવા સ્ત્રોત ગોતો અને લાંબા ગાળે વધારે ફાયદાકારક થઈ શકે જો તમે આવું કરો ને તો. પેટ્રોલનો ઉપયોગ અત્યારે બહુ મોટી માત્રામાં થાય છે પણ પેટ્રોલ મર્યાદિત છે. તો અત્યારે ઓલરેડી ઘણી બધી એવી કંપનીઓ છે કે જે ઇલેક્ટ્રોનિક બાઇક્સ બનાવે છે. તો આ બાઇક્સની મદદથી તમે એનો વૈકલ્પિક સ્ત્રોત ગોતો ને હવે તમે એને જગ્યાએ બીજી વસ્તુનો યુઝ કરશો અને ભવિષ્યમાં પેટ્રોલ રહેશે અને ઇલેક્ટ્રોનિક બાઇક્સે રહી શકે. નકર એવું થાય કે ભવિષ્યમાં પેટ્રોલ ન હોય. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ થવું જોઈએ. હવે આ બધું જો બધા સમજે તો કંઈ તકલીફ જ નથી. નથી સમજતા તો કે તંત્ર છે ને એ આના માટે કાયદા બનાવે, નિયમ બનાવે અને ખાલી બનાવે નહીં, એનું અમલય કરાવે, અમલીકરણ થવું જોઈએ. જો સામાન્ય લોકોને ખબર નથી પડતી, તંત્ર જો નિયમ કે કાયદા બનાવશે તો લોકો પાળશે, એનું નિયમનું માન રાખશે. અને છેલ્લું, નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. બધી બાબત સાથે એને વાકેફ કરો. નાગરિકોને આ બધી બાબત વિશે માહિતી આપો અને એમાં જ જાગૃતિ લઈ આવો. જો બધા સમજી જશે ને તો આવું કંઈ કરવાની જરૂર જ નથી. તમે એક વ્યક્તિ થઈને બધાનું સારું ન કરી શકો, પણ બધા થોડું થોડું સારું કરે તો અહીંયા કંઈક એવો પોઈન્ટ છે. તમે જનજાગૃતિ લઈ આવશો ને તો સંસાધનનો બચાવ લોકો જ કરશે. અને આના કારણે જ તમને 10મા ધોરણમાં આવા ચેપ્ટર્સ આપેલા છે કે આ ઉંમરમાં જો તમે આવું બધું સમજશો, શીખશો, મનમાં ઉતારશો તો ભવિષ્યની પેઢીને આ બધું સમજાવવું નહીં પડે આપણે. બરાબર? આ થઈ જાય ને પછી એક અલગ જ ટોપિક છે જમીન નિર્માણ. તો કે જમીન કઈ રીતે બને. જમીન એટલે આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ એની વાત, રોડ રસ્તાની વાત નથી થતી. સામાન્ય રીતે ભૂસપાટી ઉપરનું પડ જેમાં વનસ્પતિ ઉગે તેને આપણે જમીન. જમીન કોને? તો કે જમીન એટલે ભૂસપાટીની ઉપલું પડ જેના ઉપર તમે ચાલતા હોય. અત્યારે આપણે રોડ ઉપર ડામર પાથરેલો હોય, તમે સાદી જોઈએ જ હોય, કાદવ થતો હોય વરસાદના લીધે, તો આને આપણે જમીન જ્યાં વનસ્પતિ ઉગે છે. ઓકે, જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પર અનેકવિધ કણોનું એક પાતળું પડ. પૃથ્વી છે, આખી પૃથ્વી ગોળ છે, તો એનું ઉપરનું જે પોપડું હોય ને એની અંદર અનેકવિધ અલગ અલગ પ્રકારના ઘણા બધા કણોનું જે પાતળું પડ છે ને એને આપણે જમીન કહીએ. આમાં ભેજ છે, હુમસ છે, સેન્દ્રિય તત્વો છે. સેન્દ્રિય તત્વો એટલે જે સડી શકે કુદરતી, હવા છે, આ બધાય હોય. આ જમીનની અંદર હવા હોય બે કણ વચ્ચેના ભાગમાં.
માટીના નીચે મૂળ ખડક સ્તરો આવેલા છે. આ માટી હોય એની નીચે ખડક સ્તરો હોય. ખડક એટલે પથ્થરો. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી. ખવાણ એટલે ખવાતું જાય, ધોવાણ એટલે ઉપરથી ઘસાતું જાય, અને આના પદાર્થોથી છે ને જમીનનું નિર્માણ થાય, જેમાં જૈવિક અવશેષો, સજીવો દ્વારા જે કચરો કરવામાં આવેલું શરીર, આ જૈવિક અવશેષો, ભેજ હોય, ધુમ્મસ, ભેજ, હવા, આ બધું ભળે, અને આમ જમીનમાં ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ. તો સામાન્ય શબ્દોમાં જમીન એટલે જૈવિક તત્વો અને કુદરતી ખનિજો. જૈવિક તત્વો અને ખનિજો આ બેનું મિશ્રણ, જેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા. આ જમીનમાં જ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. ઓકે, આ થઈ જાય પછી આપણે આગળ આપેલું છે જમીન. જમીન એટલે શું? તો કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી, પડ, જેને આપણે જમીન કહીએ, આપણે જોઈ લીધું છે. વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા છે. વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થાય એના માટેના ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો જમીનમાં છે. જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. તમને ખબર જ છે કે બધી જમીન સરખી નથી હોતી. અલગ અલગ જમીનના પ્રકાર હોય. અમુક જમીનમાં વધારે સારો પાક આવે, અમુક જમીનમાં વધારે સારું કઠોળ લઈ શકાય, અમુકમાં બીજા પાકો લઈ શકાય. એટલે બધામાં સરખું કેપેસિટી નથી, અલગ અલગ હોય. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થો યુક્ત ઝીણો કણોવાળો પોચો ખડક પદાર્થ. સેન્દ્રિય પદાર્થ છે, ઝીણો કણ છે અને પોચો ખડક પદાર્થ છે ને આપણે જમીન કહેશું. અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. માતૃ ખડક એટલે મૂળ ખડક જે હોય એ અને વનસ્પતિના દ્રવ્યોનું મિશ્રણ, આ બેના અસંગઠિત પદાર્થો એટલે પૂરેપૂરા મળી નથી ત્યાં, એનું પડ કે સપાટી જમીન. મૂળ ખડકોના ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેને બારીક ભૂકો બનાવે, અને આ ભૂકો કે ચૂર્ણવા વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. બરાબર ને? ઓકે, આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, અને આ બધા તત્વોના પરિણામે વનસ્પતિનો વિકાસ થઈ શકે છે. જમીન નિર્માણમાં સમયગાળામાં સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્ત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાના પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. તો કે જે જગ્યાએ જમીન બની છે ત્યાંની આબોહવાની અસરથી જમીનમાં લાંબા ગાળે એક આબોહવાની અંદર જે જમીન બને છે એ સરખા પ્રકારની જ રહે છે. ઓકે, એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાવાળી જે બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય. એક જ ખડક છે, હવે આ ખડકનું આ જગ્યાએ જો એનું જમીનમાં રૂપાંતર થાય, વર્ષોની પ્રક્રિયા છે, એક ઝાટકે ન થાય. હવે આ જ ખડકનો અમુક ભાગ જો બીજા પ્રદેશમાં છે ત્યાં આબોહવા અલગ છે, તો ત્યાંની જમીન અને અહીંની જમીન અલગ અલગ હશે. ભલે ખડક એક જ છે પણ આબોહવા જે વાતાવરણ છે એના પરિવર્તનના લીધે બેની જમીનમાં પરિવર્તન અલગ પણ હશે. ઓકે, જમીન પ્રકાર, તેના રંગ, કયા કયા રંગ છે એના ઉપર પ્રકાર, આબોહવા, કઈ આબોહવા છે, માતૃ ખડકો, કણ રચના, કણોની રચના કેવી રીતે છે, ફળદ્રુપતા કેટલી વધારે સારી રીતે એ જમીનમાં વૃક્ષો વનસ્પતિઓ ઉગી શકે છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આના પ્રકાર પાડવામાં આવે છે. અને આપણે આના પછીનો ટોપિક જ જોશું, જમીનના પ્રકારો. ખાસ ધ્યાનમાં રાખજો, આમાંથી ઘણી વખત પ્રકાર પૂછાય છે. આજે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જમીનના પ્રકાર જોશું. જય હિન્દ.